નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આવતીકાલની યોજાનારી મતગણતરી પર મંડાયેલી છે. આવતીકાલની મતગણતરીને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે યોજાનારી મતગણતરીને પગલે વડોદરા જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. મતગણતરી કેન્દ્ર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનો અને સ્થાનિક પોલીસ કાફલો 24 કલાક સતત ખડે પગે પહેરો ભરી રહ્યા છે. સીસીટીવી કેમેરાથી તમામ ગતિવિધિઓ પર 24 કલાક સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મતગણતરી સેન્ટર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં અને સુચારુ રીતે ગણતરી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર માત્ર ચૂંટણી પંચ દ્વારા ઇસ્યુ કરાયેલા અધિકૃત પાસ ધરાવતી વ્યક્તિઓને જ પ્રવેશવામાં આવશે. ઉમેદવારો અને રાજકીય પક્ષોના એજન્ટો માટે પણ વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારથી જ મતગણતરી શરૂ થતાની સાથે જ માંજલપુરના જનાદેશનો ચિતાર સ્પષ્ટ થઈ જશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.